How feel the Josh? Hi sir. How feel the Josh? Hi sir. ઓકે, ચલો આપણે જે છે ચાકમાત્રનો સિદ્ધાંત સમજ્યા છીએ અને ટોર્ક પણ સમજ્યા છીએ. તો એને આપણે પ્રેક્ટિકલની રીતે કેવી રીતે સમજી શકીએ એ આપણે આજે સમજીએ. તો આપણે હું સિમરનને કહું, બરોબર, સુમનને કે સુમન આ બોટલ જે છે એ તું ઊંચી કરીને બતાવ. તો ઊંચી કરીને બતાવે છે કે નહીં? સુમન ટ્રાય કરો, તો ઊંચી કરો તો બોટલ થાય છે? નથી થતી, બરોબર. પરંતુ જો આપણે ચાકમાત્રાના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આ બોટલ જે છે એ સિમરન જોડે જ આપણે ઊંચી કરાવીશું. ભૂમિ થોડું પોઝ કરો. ચલો આવી જાઓ, ચલો અહીંયા. અત્યારે આપણે આ સરસ મજાનું એક નાનકડું સાધન બનાવ્યું છે, બરોબર. આ જે છે એ તમારી ભાર ભુજા છે અને આ જે છે એ આપણી પ્રયાસ ભુજા છે. આપણે એવું ભણી ગયા છે, બરોબર. આ જે છે એ શું છે? આપણી ભાર ભુજા અને આ જે શું છે? આપણી પ્રયાસ ભુજા. જો પ્રયાસ ભુજાની લંબાઈ આપણે મોટી રાખીએ ને તો અહીંયા ગમે તેટલું વજન લટકાવ્યું હશે ને તો બી આપણે સરળતાથી ઊંચું કરી શકીશું. ઓકે, જોઈએ સિમરન, ચલ ટ્રાય કર તો ઊંચું થાય છે કે નહીં. તમે જુઓ, આખી બોટલ જે છે એ સિમરને જે છે ઊંચી કરીને તમને બતાવી. કેમ? કારણ કે પ્રયાસ ભુજાની લંબાઈ કેવી રાખી છે આપણે? વધારે. ઓકે બેટા, મૂકી દો. ઓકે, તો આ જે છે આપણે આ વસ્તુ જે છે એ ચાકમાત્રાનો સિદ્ધાંત પણ આપણે સમજાવે છે અને આને આપણે ટોર્ક તરીકે પણ આને આપણે ઓળખીએ છીએ. ડન.